અને ઘરમાં એટલું સુખ અર્થાત શોક ડેરા નાખી દીધું હોય હિમાલય રાજના ઘરમાં એવી સ્થિતિ ત્યારે ઋષિ આવ્યા બેસીરા એમને પછી સમજાવીને કહ્યો એમને શું સમજાવ્યા પાર્વતી માતાની મહિમા કે તમે ઓળખતા નહીં આ કોણ છે તમે પુત્રી તો ગણી રહ્યા છો કે પુત્રી છે પણ આ તો જગત જનની તમે એટલે બધું વિખ્યાત સમજાવીને ગયા સમજાવ્યું તો એમને સમજાય और एक बाजू જ્યારે માં પાર્વતી ગયા વનમાં તો માં પાર્વતીની સ્થિતિ કેવી કે પુરધરે ઉમા પ્રાણપતિ ચરણા और जाय विपन लागी कब करना पार्वती वन में गया અને ભગવાન શંકર ભોળાનાથના ચરણ કમળોને મન में ધારણ કરીને અને તપસ્યામાં જરા બેઠા અતિ સુકુમાર ન તન તપજુ ભવાની પાર્વતીનો કઈ શરીર આ તપસ્યાના યોગ્ય છે અત્યંત સુકુમારી બાલ્ય અવસ્થા પણ અરે પતિ પદ સુમરત જેવું સબ ભોગ પતિ પદ સુમરત જેવું સબ ભોગ ભોળાનાથના ચરણ કમળો में मन लगाઈને અને જે પિતાના ઘર રાજપાટ જે મહેલ અને જે સુવિધા સંપન્ન जो સુધી ની યાદ આવે જો સામે ક્યાં ક્યાં દીધા અને આગળ પતિના ચરણ કમળોનો ધ્યાન જ્યારે થયું તો પિતાના રાજપાટ મહેલ જે સુખ વૈભવ ઐશ્વર્ય એ પછી ભૂલી ગયા નિતન વચન ઉપજય અનુરાગા નિતન વચન ઉપજય देहता भई मन लागा सम्मत सहस अरे सम्मत सहस मूल फल खाए साग खाए सत बरस दवाए पार्वती सम्मत सहस सहस्त्र ले 1000 वर्ष સુધી ले जे जमीन में कंद मूल फल आवे छे जमीन में निकले जम पता करे जमीन में कंद मूल फल आवे छे क्यों મળે તમે ચિત્રકૂટ જાઓ તો મળે એવી જેમ પેલા લતાડાના એ भी जमीन ની જે હોય એ મૂળ જમીન में અને કંદ મૂળ પેલા એ ખાઈને અને ફળ કેટલા 1000 વર્ષ માં પાર્વતી તપસ્યા કરી અને 100 વર્ષ સાગ એટલે સાગ કયો કોઈ બનાયેલો સાગ નહીં ઉપરના પાનાનો જે પત્તા હોય ને એ સાગ ખાઈને 100 વર્ષ વિતાવ્યા અને કछु એ પાછો ત્યાગ કર્યો कछु दिन भोजन बाद बतासा एनु जारे त्याग कर दीधुं तो जल अने वायु बतासा એટલે वायु नो आहार अने किए कठिन कछु दिन उपवासा ए त्याग दीधुं मां भवानीए अने बेलपाती
ત્યાં વનમાં બેલોના પત્ર જે પડે એ પાછા થોડા નાખી લેવાના મોઢામાં અને આ રીતે તપસ્યા 3 સહસ્ત્ર સંવત કોઈ થાય 3 સહસ્ત્ર એટલે 3000 વર્ષ એ પાછો 1100 વર્ષ અને 3 એટલે 4100 વર્ષમાં જગદંબાએ તપસ્યા કરી અને એટલું ઘોર તપ કર્યું કે આખી સૃષ્ટિ હલાવી નાખી માં પાર્વતી તપસ્યાના માધ્યમથી અને વૈકુંઠ મેં જ્યારે શિવલોક સુધી કાપ્યું ત્યારે ભોલાનાથ કહ્યું કે શું થયો તો દેખ્યું મઈ તપ ખીન શરીરા और ब्रह्म गिरा भई गगन गभीरा गंभीर आकाशवाणी हुई शरीर बिल्कुल एवो जर्जर થઈ ગયું માં જગદંબાનો તપસ્યામાં और आकाशवाणी કેવી થઈ કે ભાઈ આવું મનોરથ સુપલ તબ તબિલ તમારું કે હે ભવાની તમારું તપસ્યા અને તમારું મનોરથ હવે સફળ થયું કે ભાઈ આવું મનોરથ સફળ તબ સુન ગિરિરાજ કુમારી और परिहर दुसह कलेश सब अब मिले हैं त्रिपुरारी हे पार्वती अब આ તપસ્યા અને દુઃખ અત્યારે સુધી જે સહન કરવું એનો ત્યાગ કરો હવે કોઈ સંદેહ નહીં ત્રિપુરા રાક્ષસના શત્રુ કામદેવ પર વિજય પ્રાપ્ત કરનારના ભોલાનાથ બનના રૂપમાં હવે અવશ્ય મળશે એવી આકાશવાણી ભાઈ બોલીએ શંકર ભગવાન की जय और आकाशवाणी कैसी हुई कि असतप काहुन धीमे कि असतप काहुन कीन भवानी भय अनेक धीर मुनि ज्ञानी सत्य सदा सत सोचे जानी भले पृथ्वी पर धीर बुद्धि वाला ऋषि मुनि थया पर તમારી જેવી તપસ્યા અત્યાર સુધી કોઈ નહીં કરી હે ભવાની હવે ये આકાશવાણી જે બ્રહ્માણી થઈ તમે સાંભળી એને હૃદયમાં ધારણ કરો અને સત્ય સંકલ્પ यानी નિરંતર આ સત્ય છે નિરંતર અને શ્રેષ્ઠ જ્યાં તમે સમજીને હવે સાંભળો આગળની કથા કે શું કરવાનું છે કે આવે પિતા ગુલામન જવહી તો હટ પરિહર ઘર જાય તવહી તમારા પિતા હિમાલય રાજ તમને બોલાવા આવે ને તો જીદ
ના પકડતા આવે કે નહીં જવું. તમારી તપસ્યા પૂર્ણ થઈ ગઈ અને રાજી ખુશીથી પ્રસન્નતાના સાથે તમે અરક્તતાના સાથે ઘેર જજો. અને આમ કહીને કેમ કે મિલે તુમઈ જબ સપ્તરી સીસા જાને તબ પ્રભાન બાગીસા. અને તમને જ્યારે સપ્તઋષિ મળે ને તો મારે જે વચન છે અને એ સત્ય સમજી લેજો કે આ સાચું છે. તપસ્યા તમારી પૂર્ણ થઈ અને આરામથી ઘેર જતા રહેજો. सुनत गिरा बिन गगन बखानी पुलक गात गिरजा हर्षानी. બ્રહ્માણીની આ વાત સાંભળી માં જગતજનનીએ અને પાર્વતી મનમાં પ્રસન્નતા થઈ અને ઉમા ચરિત સુંદર મે ગાવા સુનો સંબુકર ચરિત સુહાવા. આ તો ભવાની પાર્વતીની અને તપસ્યાની કથા કહી. હવે ભોળાનાથ નો તો ચરિત્ર સુનો કે શું દશા થઈ એમની. પણ આજે કથા આગલી કથા કાલે એક ભજન અને સખી જ્યારે નીકળ્યા હતા અને અહીંયા તો પછી એમને ના કહેતા હતા કે તમે